જી હવે આમાં સંકલન સમિતિના કંઈક 5 થી 10 સભ્યો હતા. એ જ્યારથી આંદોલન તો એ લોકો અંદરો અંદર બાઈજા જ રાખે છે. બરાબર, કોઈ એજન્ડા નહીં. આંદોલન હતું તો તારીખ ઉપર તારીખ કાંઈ લોકોને ખાલી મંચ ઉપર આવી અને ઇતિહાસ વાંચ્યા. બરાબર. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમપી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે ક્ષત્રિય મહાસંમેલન થયું અને જે એકતા સંમેલન અસ્મિતા સંમેલન થયું તેને લઈ અને પદ્મનીબા વાળા ખૂબ જ વિરોધ અને આકરા પાણીએ છે. ત્યારે મિત્રો પદ્મનીબા વાળા આ વખતે છે ને છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. પદ્મનીબા વાળા દ્વારા સમાજમાં આ જે લોકો છે અમુક કે રાજકીય રમત રમી રહ્યા છે અને સમાજને અવળી રાહે અવળા રસ્તે ચડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ પદ્મનીબા વાળા આ સમગ્ર સંમેલન વિશે શું કહી રહ્યા છે તે પણ આપણે એકવાર સાંભળ્યું અને કોના ઉપર આરોપ લગાવે છે તે પણ તમે જુઓ. કારણ કે ઘણા બધા સમાજમાં એવા લોકો છે કે પોતાનો ઠેકેદાર લઈ અને સમાજને અવળા માર્ગે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવો આરોપ પણ પદ્મનીબા વાળા દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ પદ્મનીબા વાળા આક્રમક મૂડમાં જોવા મળ્યા અને આ સમગ્ર ઘટના વિશે અને મહાસંમેલનના એજન્ડા વિશે પણ શું કહી રહ્યા છે તે આપણે એકવાર જોઈએ. જે પણ મંચ તૈયાર થયો તો એક મંચ હતો અને બીજો મંચ બન્યો. તો સમાજ એકતાની વાત હતી તો મંચ નોખા બનાવે કઈ સમાજનું કલ્યાણ નથી થવાનું. એક તો પેલું વાત ઈ છે. અને પ્લસ કે રાજવી પરિવારો આવકારીએ જ છે. અમે એવું નથી કહેતા, રાજવી પરિવારને બિરદાવીએ છીએ. પણ જયારે આંદોલન હતું ત્યારે 224 રજવાડામાંથી 1 કે 2 રજવાડા બહાર આવ્યા હતા. તો ત્યારે આ લોકો ક્યાં હતા એ પણ કઈ વાંધો નથી. હવે સમાજ એકતાની વાત છે તો અમે જે અમારું સંમેલન કરશું ત્યાં અમારા માટે બધાય આવકાર્ય છે. અને બીજી વાત કે જે પણ એ મંચ ઉપર અમારા રાજા સાહેબ એવા કૃષ્ણદેવસિંહજી એમના દીકરાને રાજવી સાહેબને જે પ્રમુખ પદ આપ્યું, તો એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે ન બોલાય, આ બધા વડીલો છે પણ એમને હું નથી કહેતા જેમનું આયોજન હતું જે આ બધું કરવાનું, તો એ રાજા જ છે. રાજાને પ્રમુખ પદ કોને કોઈ દિવસ કઈ સાંભળ્યું? આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યા રજવાડાનું. એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે, એમને હોદ્દા ન હોય. બરાબર, એમને મંચ ઉપર બેસાડવાના હોય, એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય. નહીં કે અમને એને હોદ્દા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય. આ લોકોને કઈ ખબર પડતી નથી. વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ડા હતો, તો કઈ રાજકીય એજન્ડા હશે આ લોકોનો. કેમ કે ત્યારે કઈ એવું સમાજનું કઈ સમાજને લાભ થાય એવા કોઈ અહીંયા પોઈન્ટ જ નતા. સામાજિક મંચ હતો તો આવું તો બધાય ભાઈ તમે સલાહ આપી દો, હું સલાહ આપું કે ભાઈ બધા શિક્ષણ તરીકે આગળ આવો, આમ કરો તેમ કરો. પણ હું શું 20 વિદ્યાર્થીઓની હું ફી ભરી શકું છું? ઈ આપણે અહીંયા જાહેરાત કરી હોય, નબળો વર્ગ છે એને સમૃદ્ધ કેમ બનાવવો, આર્થિક રીતે આપણે આગળ કેમ લઈ આવો, કે નબળાને નબળા જ રાખવાના. બરાબર, તો આ બધા એજન્ડા હતા કે એ કઈક કામના હતા. કે લેડીસોને આજની 21મી સદીમાં લેડીસો પણ ભણી ગયેલી દીકરીઓ, એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે. ઘૂંઘટનો ટાઈમ છે, મર્યાદામાં રહી અને અમારા ક્ષત્રિયોને મર્યાદામાં રહીને પગભર થવાનું છે. અને હું એમ નથી કહેતી કે આમ કે તેમ, પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે. એટલે એ બધું હોવું કઈ થયું હોત એવું તો કઈ ત્યાં એજન્ડા જ નતો. જી સામાન્ય રીતે તમે કીધું કે વિદ્યાર્થીઓ છે કે આપણે સમાજ કેમ આગળ આવે છે. ત્યારે સામાન્ય રીતે આગેવાનોની બેઠક હોતી હોય છે, આ સંમેલન ન હોય. જી તમને શું લાગે કે ખાસ કરી રાજકીય ઉદ્દેશ, નવી પાર્ટી રસ એવું લાગે? શંકરસિંહ બાપુ એવી પણ વાત આવી રહી છે કે નવી પાર્ટી બનાવે, ફરી સક્રિય થાય એવું લાગે છે? તમને શું? હવે કદાચ ક્યાંક ને ક્યાંક હોઈ શકે કેમ કે એક મંચમાંથી બીજો મંચ, અને એ પણ સંકલન સમિતિના સભ્યો. તો જે અશ્વિનસિંહ સરવૈયા હતા એ સંકલન સમિતિના સભ્ય છે. બરાબર છે, તો એને બીજા મંચની જરૂર શું પડી છે? તો આ લોકો બધાને એમ થતું હોય કે ભાઈ બધાય ધાન જ ખાય છે, કોઈ બધાને બધી ખબર પડતી હોય છે. બરાબર, બધા ધાન ખાય છે. તો આ લોકો શું આ સમાજ સાથે રમત રમી રહ્યા છે? આ લોકોને કોને એવો હક આપ્યો છે કે તમે ગમે ત્યારે તમને મન પડે ત્યારે તમે ગમે એ મંચ ઉભો કરી લ્યો? આ એના જે 5-10 જણા હોય નક્કી કરીને બધું કરી લે. તો હવે આમે થવા દેવાના નથી. બરાબર, કરો તમે, પણ સમાજને સાથે લઈને ચાલવાની વાત હતી તો એ તો અહીંયા કઈ વાત જ નથી. અને સમાજ તો ઠીક છે, આમાં બીજા આપણે આમાં જેટલા પણ ક્ષત્રિયો બરાબર એ લોકો પણ આવકાર્ય હતા. તો એવી તો કોઈ સંખ્યા જ અહીંયા ન દેખાણી. અને સમાજ એક પહેલેથી થઈ ગયો છે. રતન પર જે મહાસંમેલન હતું ત્યાં બેનું દીકરીઓ દ્વારા સમાજ એક થઈ ગયો છે.
હવે મહેરબાની કરીને નોખા નોખા મંચ બનાવો છો અને સમાજના તમે ભાગલા તમે ખુદ જ પાડી રહ્યા છો અને પછી તમે અમને બધાને આંખે કરો છો, પછી અમારે બોલવું પડે છે એટલે પદ્મિની બા સીધા ટાર્ગેટ કરે છે પદ્મિની બાને. જી સમાજને ખાસ કરી તમે કીધું સંકલન સમિતિ, પણ સંકલન સમિતિના જે મુખ્ય ચહેરાઓ હતા એ જ ગેરહાજર બેઠા અને એમને જ સવાલો એ ઉઠાવ્યા છે. જી હવે આમાં સંકલન સમિતિના કંઈક 5 થી 10 સભ્યો હતા. એ જ્યારથી આંદોલન થયું એ લોકો અંદરો અંદર બાઈજા જ રાખે છે બરાબર. કોઈ એજન્ડા નહીં, આંદોલન હતું તો તારીખ ઉપર તારીખ કાંઈ લોકોને ખાલી મંચ ઉપર આવી અને ઇતિહાસ વાંચ્યા બરાબર. આપ લોકો બધાએ જોયું જ હશે, જનતાએ ઇતિહાસ તો આખી દુનિયા જાણે છે. અમારા મહારાણા પ્રતાપ બધું કરી ગયા, ઈ કરી ગયા, અમારે લોકોને હવે શું કરવાનું છે? તો આવા ભાષણો દઈને સ્ટેજ કરવા, મંચ બનાવવા, એક હાસ્યપાત્ર સમાજ બની ગયો, સમાજની ઓલી થઈ ગઈ. જે બહેનો જોહર ઉપર ઉતરાતા, એવું નથી કે બહેનો જોહર નતા કરવાના. જો અમારી રીતે ચાલ્યા હોત, અમે રાજ શેખાવતભાઈ ક્રાંતિકારીઓ જે છે, મહિપાલસિંહભાઈ બરાબર, વીરભદ્રસિંહ, એની રીતે ચાલ્યા હોત કે ભાઈ પેલા રાજકોટ બંધ કરવાનું હતું, ગુજરાત બંધ કરત, પછી કમલમ બંધ ઓલું કરત ને પછી ન કરત ને તો 100% બેનો જોહર કરત. એટલે ઈ પણ હું જનતાને કહી દઉં, એવું નથી કે આ બધું રમત હતી, પણ અમને જ એવી રીતના ગોટે ચડાવી દીધું આખું આંદોલન કે વાત જ જવા દો. એટલે આવું ન થાય અને સમાજ હાસી પાત્ર ન બને તો આ લોકો અંદરો અંદર બાજે જ છે, બીજું કઈ નથી. આ લોકોને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે, સમાજને કોઈને પડી નથી સમાજની બરાબર. એ લોકો એમ કહેતા હોય કે અમે સમાજ એકતાની, હવે ભાઈ રેવા દો, ખોટે ખોટી હવે મોટી મોટી વાતો કરવાનું બંધ કરી દે ને તો સારું છે. તમને બધાને શું સ્મૃતિ આ બેનર ઉપર કામ કરવાનું છે. આ બેનર ઉપર જયારે હોય ત્યારે ક્ષત્રિય અસ્મિતાને લઈને બેનર લગાડી દીધું અને બેનું દીકરીઓના નામે એમ કે સંખ્યા થઈ જશે. આ લોકોનો એજન્ડા શું કે બેનું દીકરીઓનું અહીંયા રાખી દો એટલે સંખ્યા ફૂલ થશે. કેમ કે રતન પર જે સંમેલન થયું હતું ને એ બેનું દીકરીઓના લીધે જ આવ્યું હતું, નહીં કે સંકલન સમિતિના લીધે. એ 5 ચહેરા કે 10 ચહેરા કોઈ ઓળખતું નથી બરાબર છે. હવે બધા ઓળખા એટલે આ એક પર્સનલી પોતાની વ્યક્તિગત લાભ અને વ્યક્તિગત કંઈક હાઈલાઈટ આ બધું હતું. આ બધાના નાટક છે ને આ હતા. જી શંકરસિંહ બાપુએ રાજકોટના આગેવાનો સાથે પણ કરી હતી. જી પણ રાજકોટના આગેવાન તમે પીટી જાડેજા તેઓ એક વિરોધ કર્યો હતો. તમે તો તેને સર્કિટ હાઉસમાં પર્સનલી મળ્યા. હાજી ત્યારે શું વાતચીત થઈ હતી? હવે સંમેલન બાદ પીટી જાડેજા પણ આ બેઠકમાં હાજર હતા જી. અને એમને જ આ સંમેલનમાં સવાલ ઉઠાવ્યા, કમિટી પર પણ સવાલ ઉઠાવ્યા છે. શું કહે? જો શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જે છે એ જે મારું છે ને હું ચોખ્ખું જ કહું કે મારી જયારે મીટિંગ થઈ ત્યારે પણ બાપુ સાહેબ એમ જ કીધું કે આપણો સામાજિક મંચ છે અને શૈક્ષણિક રીતે આગળ વધવાનું છે ને એનો મંચ છે. મેં તો ઓકે કઈ વાંધો નહીં. અને પીટી મામા સાહેબ ને નેને મીટિંગ થઈ ત્યારે પણ આ જ ચર્ચા થઈ હતી, કેમ કે ત્યારે પીટી મામા સાહેબ પણ ઈ જ કહેતા હતા. પણ અને શંકરસિંહ બાપુએ એવું કીધું હતું કે ભાઈ આ મંચમાં બધા પોતપોતાના રાજકારણના જૂતા બહાર ઉતારીને આવો. તો આ મંચ ઉપર તમે જોયું હશે કે એક આગેવાન હતા જે રાજકારણની વાતો કરી રહ્યા હતા. તો રાજકારણ કરવું ખોટું નથી. હાલો તો મેં એક એવું કહી દઉં કે આ રાજકીય પક્ષ છે, એમાં કઈ ખોટી વાત નથી. જો રાજકીય પક્ષ બનાવો છે તો એક નામ દઈ દો કે ભાઈ આ રાજકીય પક્ષ છે, આ સામાજિક પક્ષ છે. તમે દો છો નામ સામાજિકનું અને અંદર ખાને તમારા વ્યક્તિગત લાભ, પોતાના વ્યક્તિગત લાભ થાય. એટલે અમને બધાને અંધારામાં રાખીને પોતે પોતાનું વ્યક્તિગત લાભ લઈ લેવો અને સમાજ ગયો તેલ લેવા, આ લોકોનું કામ ઈ છે. એટલે સામાજિક કહીને પછી રમત રમીને પછી ધીમે ધીમે રાજકારણ આવી જાય. જી આજે એક તમારા પુત્રની પણ ઓડિયો સામે આવી છે. હાજી શું કહે છે? જે મારા મોટા સન છે સત્યજીતસિંહ, જો અમારા નથી કેતા આપ હોય કે અમે હોય બરાબર, કોઈ પણ મમ્મી માં વિશે કોઈ બોલે કે બેનું વિશે કોઈ બોલે, અમારે આટલું મોટું આંદોલન તો આપણે જોઈ લીધું હશે. તો કોઈ પણ 18 વર્ષની બેનું દીકરીઓ હોય ને, કોઈ પણ બેનું દીકરીઓ, એને એનું માન પેલા વાલું હોય. તો જે સમાજની બેન દીકરી સમાજ માટે લડે છે અને એને જે અર્જુન જેવા 2% 2 કોડીના બરાબર, જેને મંચ જોઈ છે, જેને નામના જોઈ છે, ઈ જેમ તેમ મારા વિશે બોલી જાય તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા. ઉંમર હજી એની નાની છે, પણ નાની ઉંમરે ઈ ગયણા બહુ છે, એને ગણતર મેં વધારે આપ્યું છે બરાબર છે, એટલે એને બહુ ગુસ્સો. તો મિત્રો વિડીયો જોયો ને આ હતા પદ્મનીબા વાળા. તો પદ્મનીબા વાળા દ્વારા ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો અને જે રજવાડા વિશે જે અને આ મોટું ક્ષત્રિય મહાસંમેલન થયું તેને લઈને પદ્મનીબા વાળા દ્વારા ઘણા બધા તર્ક વિતર્કના સવાલો પણ કરવામાં આવ્યા અને આ સંમેલનનો એજન્ડા કોઈ રાજકીય હોય તેવું પણ લાગી રહ્યું. ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજમાં હવે 2 ભાગલા પડતા હોય તેવું લાગી રહ્યું છે. તો ખરેખર મિત્રો પદ્મનીબા વાળા દ્વારા જે પણ આ વાત અને જે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી તેના વિશે તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.